જોયા રાખ એમના મને રીતે હાલ્યા રાખે જો છે ને. બીજું એક એની બેનપણી આવી ગઈ જો, નાનકડી એવી એની બેનપણી જો, બેનપણી લાવ્યા આપણે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજીને, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો એકદમ મજામાં છીએ. ને આજે તો જો રવિવાર છે એટલે સવારે આરામથી સૂતા અને લાઇટ નથી એટલે મંદિરે દર્શન કરવા જાય. એનું પણ આપણે સાંઈબાબાના મંદિરનો બ્લોગ અલગ મૂકી દીધું છે ચેનલ ઉપર, જઈને જોયા હતું. સરસ મજાનું મંદિર હતું અને પછી જો રૂમે આવીને નાહી ધોઈને સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને નાસ્તો અમારે જોવા માટે થઈ ગયો છે. સવારનો નાસ્તો જોઈએ તો ગાંઠિયા, ડુંગળી, ચા ને એવું બધું છે. નાખી બેસી ગયા છે ને આપણે જમવાનું કરીને જો સુઈ ગયા. આવું બધું છે કે જો ચાલો તો હવે આપણે નાસ્તો કરી લઈએ પહેલાં અને પછી આપણે મળીએ. તો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે. ને તડકો બાદ ખૂબ વધારે છે ને આપણે તરકારમાં ગયા હતા, શાક માર્કેટમાં થોડું લેવા ગયા હતા. ને બીજું નાનકડું એવું કામ હતું તો એ બધું કામમાં પતાવીને પાછા રૂમ પર આવી ગયા છે. ને રૂમ પર અમારે ફરી બેન જો, હાય પરું, હાય હાય, અલે મારું દીકરી શું કરે છે, શું કરે છે? જો ઊંધું જો આગળ હાલવાનું ટ્રાય કરે છે અમારે જો. અને આપણે ગયા હતા શાક માર્કેટમાં જો, સરસ મજાના તરબૂચ લઈ લીધા છે. આમાં દૂધ, ચોળી, પાલક અને મેથી એવું બધું ઘણું બધું શાકભાજી લઈ લીધું છે. ને અમારે ફરી બેન અહીંયા રમી રહ્યા છે એમાં જો. અને આપણે બાજુમાં બેઠા બેઠા એને રમાડ્યું છે, જોવી છે એવું કરીએ છીએ નહીં. इधर इधर, अरे कहाँ देख रहे हो तुम? हाँ जो, हाँ ले ले મારું દીકરું. તો જો આવું બધું ચાલે છે. અને અમારે મેડમ આ બધું જો રસોઈ બનાવે, કઢી બનાવવાની છે આજે જો. ચાલો તો કન્ટિન્યુ બનાવ્યો. ટમેટા એવું બધું છે. અને અમારે જો ફૂલ ચાલુ છે. લાઇટ વહી ગઈ હતી હવે તો માંડ બધું તો. હા, સવારમાં લાઇટ વહી ગઈ હતી ને પછી મંદિરે લઈ ગયા ત્યારે મેળ આવ્યો ને કે ગરમીમાં તો રહે જ નહીં જરાય. રોવાનું તડકોનું ચાલુ જ રાખ્યું. તો આવું કંઈક છે તો કન્ટિન્યુ બનાવ્યું. ફેમિલી જુઓ તો આપણે ફાઇનલી હવે જમવા બેસી ગયા છે. ને જમવામાં તો આજે જો અમારે કઢી છે, ઘઉંની રોટલી છે, છાશ છે, ડુંગળી છે ને મકાઈનો રોટલો છે બધું છે આજે બપોરનું જમવામાં. આ બાજુ અમારે જો અત્યારે વારા ફરતી જમવાનું હોય. મેડમે જમી લીધું ને મારો વારો છે. ચાલો તો જમવાનું રેડી થઈ ગયું છે તો જમી લઈએ આપણે. ફેમિલી જોવો તો વાગી ગયા છે 4:30 જેવું થઈ ગયું છે. ને આપણે જો થોડીક વાર આરામ કર્યો ને પછી ચા પીને થોડીક વાર ફ્રેશ થતો થોડી ભૂખ લાગી છે. નાસ્તો કરો છે. નાસ્તામાં જો આજે આપણે તરબૂચ લાવ્યા હતા જો, સરસ મજાનું તરબૂચ કટિંગ કરી હોય તો આપણે ધીમે ધીમે ખાવાનું ચાલુ કરી દીધું. આ બાજુ અમારે પરિબેન પણ જો ખાય ને તરબૂચ જો એને બહુ આવું છે કે જો. ચાલો તો તરબૂચ ખાઈ લઈએ. થોડું ખરીદી કરવા થોડી વસ્તુ લેવા ગયા હતા ને આજે પરી માટે ઘણા બધા નાનકડા એવા રમકડા લાવ્યા છે. ને પરીબેન ધોઈને બાજુમાં રમે છે નહીં. અય પરું, અય ચુલબુલ જો પરીબેન માટે રમકડા લાવ્યા છે. જો એક આવું નાનકડું એવું લાવ્યા છે. ટક 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 થાય ચાવી ઓલી કરો એટલે જો. જોયા રાખે એટલે અવાજ આવે ને આમ ચાવી ભરી દીધી. એ પરું તો એક આ રમકડું હતું ને એક આ લાવ્યા છું જો. એમના મને રીતે ચાલ્યા રાખે જો છે ને. અને બીજું એક એની બેનપણી આવી ગઈ જો, નાનકડી એવી એની બેનપણી જો. બેનપણી લાવ્યા આપણે નાની એવી નહીં. અને નાનકડી એવી ગાડી લાવ્યા પણ એ તો હજી કામનું નથી એના કામની.
જાય પછી અને એકલા આપણે પંખો અવાજવાળો પંખો જો આ બધું છે જો વળી રોસે તો દાળ પાણી પીવાનું થઈ જશે. હેલો હેલો તો જો આટલા બધા મોકલે લાયા એનું જમવાનું રેડી છે. એને જો જમવાનું થઈ ગયું છે દાળ પાણી અને પાણી તો થોડું ખાલી અમથું ચાખવું. મેડમ વાળાને દાળ પાસે દાળ પીવાની નહીં. જો જમણાને મજા આવશે. અને પીડાવાનું ત્યારે જોજો, જોઈને છોકરી ખુશ થઈ જશે. જુઓ અમે દાળ પાણી પીવાનું છે. લ્યો હા એને દાળ પાણી બહુ ભાવે. ચાલો તો અમે ફરી બેન થોડુંક દાળ પાણી જેવું નાસ્તો બાસ્તો જમી લઈએ અને આપણે અમે નાવાનું ને એવું બધું છે તો નાહી લઈએ અને જમવા સમયે પાછા મળીએ. જમવામાં પણ આજે એક સરસ મજાનું જમવાનું છે તો એ પણ તમને જણાવું શું છે જમવાનું તે તો કન્ટિન્યુ બનાવી રહીએ. ફેમિલી જો તો હવે સાંજનો જમવાનો સમય થઈ ગયો છે ને આપણે જો જમવાનું સરસ મજાનું થઈ ગયું છે ને પહેલાં આપણે જો નાહી લીધો ને અગરબત્તીનું બધું કરી લીધું અમારે જો અહીંયા ઢાંકા કરાય જો અને જમવામાં તો સરસ મજાનું છે તો દાળ પકોડા બનાવ્યા છે મારા મેડમ. આ બાજુ દાળ છે ને આ બાજુ પકોડા ને ઠંડી ઠંડી સરસ છે મારા મેડમ તારી કોઈમાં નાખી દીધી છે જો ખાવા જો તો ભલે મારા પ્રત્યે ખાવું પડે એવું છે તો ચાલો ફટાફટ જમી લઈએ ને પછી મળીએ. ફેમિલી તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કમેન્ટ કરી દેજો. તો મળશું જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ.